जिनाणं जीयभयाणं नमो जिनाणं जीयभयाणं नमो जिनाणं। ઢીલું કરતા જાઓ. જાણતા જાણતા આપણે આપણા બધા મસલ્સને તંગ કરી દઈએ છીએ વિચારોથી, ભાવનાઓથી. જ્ઞાનપૂર્વક એ સર્વ મસલ્સોને, અંગોપાંગને રિલેક્સ રિલેક્સ રિલેક્સ. હિપ જોઈન્ટને રિલેક્સ કરો. હિપ મસલ્સ, હિપ જોઈન્ટ રિલેક્સ, ઢીલા કરો, શિથિલ કરો, રિલેક્સ કરો. જેમ જેમ રિલેક્સ થતું જશે એમ એમ એનો આનંદ લેતા જાઓ અને એમની સાથે મિત્રતા કરતા જાઓ, દોસ્તી કરતા જાઓ. પૂછો એમને, એમના હાલ હવાલ પૂછતા જાઓ, કેવું લાગે છે. આજે હું તમને સૌને મુક્ત કરવા આવ્યો છું અને મુક્ત થવા આવ્યો છું. આજે મારે મુક્તિનો અનુભવ કરવો છે અને સિમંદર સ્વામી પાસે જવું છે. લઈ જશો ને મને? હા. એક એક અંગોપાંગ તમારો સાથ, સહકાર અને મિત્ર સ્વરૂપે જવાબ આપશે, ઉત્સાહ આપશે. બંને પગો પૂરા સ્ટ્રેસ ફ્રી, ટેન્શન ફ્રી, વિચાર ફ્રી, લાગણીઓથી ફ્રી મુક્તિનો અનુભવ કરી રહ્યા છે બંને પગો. હવે દ્રષ્ટિ ઉપર જશે આપણા ઉત્સર્ગ તંત્ર, મલ, મૂત્ર, પસીનો અને જનેન્દ્રિય ઉપર. એને રિલેક્સ કરો. આપણા જેટલા તણાવો છે એ પગની પછી આપણા ઉત્સર્ગ તંત્ર એટલે મલ, મૂત્ર, પસીનાના ઓર્ગન્સ, અંગોપાંગ અને જનેન્દ્રિયના અંગોપાંગ ઉપર એની અસર થાય છે. રિલેક્સ રિલેક્સ, ઢીલા કરો, ઢીલા કરો, ઢીલા કરો, રિલેક્સ. ને જેમ જેમ ઢીલા થશે એમ એમ અંદરનો આનંદ, ખુશી વધતી જશે. ઘણા વખતથી ખબર નથી શું કારણ છે, દવાઓ હજારો લીધી પણ કઈ અસર નથી થતી. આજે આ કુદરતી દવા છે, આ રિલેક્સેશન. કાયોત્સર્ગ, કાયાથી ઉપર ઉઠવું, કાયાથી ભાન ઉપર ઉઠાવવું. ઉત્સર્ગ તંત્ર અને જનેન્દ્રિયો રિલેક્સ થઈ ચૂક્યા છે. હવે ઉપર કમર તરફ આવે. કમરને અંદર જે તણાવો છે એને રિલેક્સ કરીએ. રિલેક્સ. કમરના મસલ્સ, ઉપરના શરીરનો વજન આપણું કમર લે છે અને 40ની ઉંમર પછી કમર ઘણા લોકોને તંગ કરતી હોય છે. કોઈ દિવસ રિલેક્સેશન કર્યું નથી. રિલેક્સેશન આપણે અત્યારના જે કરી રહ્યા છીએ કાયોત્સર્ગના પ્રયોગથી એનાથી કરી શકાય અને સ્પર્શ વાત્સલ્યમયથી પણ કરાય. અત્યારના કાયોત્સર્ગના પ્રયોગથી દરેક મસલ્સને આપણે નિર્દેશ આપી રહ્યા છે રિલેક્સ થવા માટે. જાણતા અજાણતા આપણા વિચારોથી, આપણી ભાવનાઓથી તંગ થઈ ચૂક્યા હતા, કંટાળી ગયા હતા, એ સૌને આપણે મુક્ત કરી રહ્યા છીએ. રિલેક્સ, શિથિલ, ઢીલા કરી રહ્યા છીએ. કમરથી ઉપર પીઠ, લોઅર બેક, L5 L6
પીઠ, લોઅર બેક, રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ઢીલું છોડો, ઢીલું છોડો, ઢીલું છોડો, એકદમ ઢીલું છોડો. રિલેક્સ, રિલેક્સ. શરીર તમારું સાંભળી રહ્યું છે, કારણ કે તમે એને આનંદ આપી રહ્યા છો. મુક્ત કરીને તમે એની સાથે પ્રેમ કરી રહ્યા છો. મુક્ત કરીને પ્રેમ કરી રહ્યા છો. જે મુક્ત કરે એ જ પ્રેમી છે. જે મુક્તિ આપે એ પ્રેમી છે. મુક્તિનો અનુભવ કરાવે એ જ્ઞાની છે. જ્ઞાની સ્વરૂપે તમારા જ શરીરને તમે નિર્દેશ આપી રહ્યા છો મુક્ત થવાનો, પરમ મુક્તિની ઓર આગળ વધવાનું. મિડલ બેક, પીઠની મધ્ય ભાગને રિલેક્સ કરો. પીઠના મધ્ય ભાગને રિલેક્સ કરો. રિલેક્સ કરો. ઢીલું છોડી દો, ઢીલું છોડી દો. કરોડરજની આસપાસના દરેક મસલ્સને ઢીલા છોડી દો. હાયર બેક, પીઠની ઉપરના ભાગ રિલેક્સ કરો. ઢીલું છોડતા જાઓ, ઢીલું ઢીલું છોડતા જાઓ. પાચન તંત્રના યંત્ર, ઓર્ગન્સ રિલેક્સ, રિલેક્સ. જઠર, સ્ટમક, જઠરને રિલેક્સ કરો. લીવર, પેન્ક્રિયાઝ, કિડની રિલેક્સ, રિલેક્સ. એક એક ઓર્ગનનું નામ લેતા જાઓ. ઓર્ગનને તમારી ભાષા સમજાય છે. દરેક તમારું ઓર્ગન તમારી વાત સાંભળી રહ્યા છે. અને તમે જેમ જેમ એને ઢીલું છોડી રહ્યા છો એમ ઢીલું થઈ રહ્યું છે. જેમ જેમ ઢીલું છોડશો એમ એ પોતાની સ્વભાવગત પ્રકૃતિમાં આવી જશે. જે રીતે એનું કાર્ય છે એ શરૂ થઈ જશે. કોઈ પણ રોગ હોય એનું મૂળ કારણ આ સ્ટ્રેસ છે, ટેન્શન છે, વિચારોનું, ભાવનાઓનું. ઓર્ગનનું એક સૌથી મોટું બર્ડન છે અંગોપાંગ. રિલેક્સ, રિલેક્સ કરતા જાઓ. રિલેક્સ કરો. નાના આંતરડા, મોટા આંતરડા રિલેક્સ કરો. રિલેક્સ, શિથિલ કરો, શિથિલ કરો, શિથિલ કરો. ધીરે ધીરે ઉપર જાઓ. પગના તળિયાથી આંગળીઓથી લઈને પેટ, જઠર, આંતરડા સુધી દરેક અંગોપાંગ આપણા કહેવા પ્રમાણે આપણું માને છે અને બધા રિલેક્સ થઈ ગયા છે. એન્જોય ધીસ. આનો આનંદ માણો. આ મુક્તિનો આનંદ છે. પહેલી મુક્તિ, શરીરમાં અંદરમાં રહેલી વેદનાઓથી મુક્તિ. શરીર વેદનાઓથી મુક્તિ. ધીરે ધીરે હવે ઉપરની તરફ, છાતી તરફ જાઓ. છાતીના મસલ્સ રિલેક્સ. હૃદયને રિલેક્સ કરો, શાંત કરો. એને એના રિધમમાં, એની ગતિમાં મુક્ત કરો. હૃદયને પોતાની સ્વગતિમાં ચાલવા મુક્ત કરો.
રક્તપાત એની મેરે, પ્રેશર એની મેરે વ્યવસ્થિત થઈ જશે. ફેફસાઓને રિલેક્સ કરો. ફેફસામાં રહેલા દરેક ફુગાઓને રિલેક્સ કરો. એની દિવાલો તંગ થવાથી શ્વાસોશ્વાસ આપણા ઊંડા થતા નથી. આજે એને રિલેક્સ કરો. રિલેક્સ કરો, શાંત કરો. પગની આંગળીઓથી લઈને છાતી સુધી આખું શરીર આનંદ ઉત્સવ કરી રહ્યું છે. ઓબ્ઝર્વ એન્ડ એન્જોય. નિરીક્ષણ કરો અને આનંદ માણો, મુક્તિનો આનંદ. આ શારીરિક મોક્ષ છે. શરીરથી મુક્ત નહીં, શરીરથી વેદના મુક્ત દશા. શરીરથી વેદના મુક્ત દશા. જ્યાં સુધી શરીરનું ભાન રહ્યા કરશે ત્યાં સુધી આપણે શરીરને છોડી નહીં શકીએ. શરીર સાથે પ્રેમ કરવો, અંગોપાંગ સાથે વાતો કરવી, એની જયણા કરવી, જતના કરવી, કેર લેવી. જેટલી કેર લેશું એટલા મુક્ત થશું. હૃદયની ગતિ, રિધમ, ધબકારા વ્યવસ્થિત થવા માંડ્યા છે. ફેફસાઓ ફૂલ ભરાવા માંડ્યા છે. ઓક્સિજનનો સંચાર રક્તવાહિનીમાં ટ્રાન્સફર થઈ રહ્યો છે. આખું શરીર તેજોવંત બની રહ્યું છે. ઉર્જાથી, ફ્રેશ એનર્જીથી, તંગ મુક્ત અવસ્થાથી. ધીરે ધીરે હાથ અને ખભા રિલેક્સ. જેટલું માન, અભિમાન, ગુમાન એ બધું ખભામાં સંતાઈ જાય છે અને ગુપ્ત નુકસાન કરે છે. બધાને શાંત કરી દો. રિલેક્સ, રિલેક્સ. બંને હાથો, આંગળીઓ, ખભા, કોણીઓ શિથિલ કરો. રિલેક્સ કરો, રિલેક્સ કરો. પગની આંગળીઓથી લઈને હાથની આંગળીઓ સુધી આખું શરીર શાંત થઈ ચૂક્યું છે, મુક્ત થઈ ચૂક્યું છે. આનંદમય, ઉલ્લાસમય, ઉજાસમય અનુભવ કરી રહ્યું. દરેક અંગોપાંગ નાચી રહ્યું છે. એની સાથે વાતચીત કરો. ધીરે ધીરે ગરદનની આસપાસ જે નસો છે, આખી કરોડરજની નસો છે, સર્વાઇકલ છે, એની આસપાસ જેટલી નસો છે બધી નસોને રિલેક્સ કરો. કરોડરજમાં રહેલી સર્વ નસોને રિલેક્સ કરો, શિથિલ કરો, ઉર્જાવંત કરો, એનલાઇટન કરો, રિલેક્સ કરો. ગરદનની અંદર રહેલા દરેક મસલ્સ રિલેક્સ કરો. સ્વર પેટી રિલેક્સ કરો.
અન્ન નળી, શ્વાસ નળી રિલેક્સ કરો, ઢીલી કરો. જેમ જેમ ઢીલું થતું જશે, રિલેક્સ થતું જશે, તેમ તેમ સ્વગતિમાં આવશે. દરેક અંગોપાંગની એક સ્વગતિ છે, નેચરલ રિધમ છે. એ નેચર રિધમમાં આવી રહ્યું છે. જેમ જેમ ત્રાસ, કંકાસ, ટેન્શન, સ્ટ્રેસ, વિચારોના, ભાવનાઓના મુક્ત થાય, તેમ તેમ પોતાના રિધમમાં દરેક અંગોપાંગ આવતા જાય. એ આપણા હાથમાં છે. જ્ઞાનપૂર્વક આ જ્ઞાન પ્રક્રિયા છે. અયોત્સર આખી કાયાને નેચરના રિધમમાં, કુદરતના નિયમમાં પરિવર્તિત કરી રહ્યા છે, સ્વગતિ બનાવી રહ્યા છે, નિરોગી બનાવી રહ્યા છે. જ્યારે નેચરના રિધમમાં આખું શરીર ચાલે છે, કુદરતની ગતિમાં, ત્યારે સર્વ રોગોથી મુક્ત બને છે. કોઈ પણ ત્રાસ, સ્ટ્રેસ, ખીચાવ, તણાવ મુક્ત છે. પગોની આંગળીથી લઈને ગરદન સુધી દરેક અંગોપાંગ ઓબ્ઝર્વ કરો. બધા ઢીલા થઈ ચૂક્યા છે, બધા પોતપોતાની રિધમમાં આવી ચૂક્યા છે. એન્જોય ધીસ. સૌ પોતપોતાના કામ કરવા શરૂ થઈ ગયા છે. આખી રિધમ બોડીની અંદર, શરીરની અંદર પોતપોતાની રિધમ દરેક અંગોપાંગ, દરેક ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે, એન્જોય કરી રહ્યું છે. મારી લાપરવાહી, મારી બેકાળજી, કેરલેસનેસને લીધે ક્યારેય પણ મેં આવો કાયોત્સર્ગ કર્યો નથી. આજે પ્રભુની કૃપાથી, અદ્ભુત કૃપાથી આખું શરીર પગની આંગળીઓથી લઈને ગરદન સુધી રિલેક્સ થઈ ચૂક્યું છે. ઉપર હવે મુખની અંદર રહેલા દાંત, જીભ, પેઢા રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. હોઠ રિલેક્સ. સૌને પોતાની ગતિ છે, કુદરતે આપેલી છે, એ ગતિમાં ગતિમાન કરે. એને મુક્ત કરીએ ત્યારે ગતિમાન થાય. અને કુદરતની ગતિમાં જેવા ચાલે એમ એમ રોગ મુક્તિ ઊભી થાય. રોગ મુક્તનું કારણ વિચારની મુક્તિ, ભાવનાઓની, લાગણીઓની મુક્તિ. જ્ઞાનપૂર્વક નિર્દેશ બુદ્ધિથી, પ્રભુની કૃપાથી આપણે આપી રહ્યા છે. આ પ્રયોગ સિમંદર સ્વામીની કૃપાથી થઈ રહ્યો છે. આ પ્રયોગ સિમંદર સ્વામી આપણને રિલેક્સ કરી રહ્યા છે. કાનની પાછળમાં રહેલા પ્રદેશો, આંખની અંદરમાં રહેલી નસો રિલેક્સ, રિલેક્સ. કાનની અંદરમાં રહેલા અવયવો રિલેક્સ, ઢીલા ઢીલા કરો. આંખની અંદરમાં નસોને ઢીલી કરો. મુખની અંદરમાં જુબાનની નસો ઢીલી કરો. નાકના શ્વાસોશ્વાસ નોર્મલ, રિધમેટિક ચાલી રહ્યા છે. શ્વાસો આપોઆપ ઊંડા થઈ રહ્યા છે.
શરીર તંગમુક્ત તણાવમુક્ત બને છે, શ્વાસો આપોઆપ ઊંડા અને ધીમા બની જાય છે. ચેક કરો.